गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हाउ आर यू? केम छो? मजा में छो ने? आई होप के दरेक विद्यार्थी कालना विडियो लेक्चरनो व्यवस्थित अभ्यास करेलो छे। बेटा आगळनो विडियो लेक्चर जे आपणे जोयो छो तमे लास्ट विडियो लेक्चर में आपणे भौमितिक समघटकता और प्रकाशीय समघटकता बंने कम्बाइन आपणे बात करता हता, जेमां आपणे भौमितिक समघटकता माटेनुं रिविजन कर्युं हतुं सवर्गांक 4 माटे અને પ્રકાશીય સમઘટકતા આપણે વાત કરી હતી તેમાં સવર્ગાંક 4 માટે સવર્ગાંક 6 ની આપણે જે સ્ટાર્ટ કર્યું હતું અને ત્યાં આપણે વાત કરી હતી, એક ટ્રીકની વાત કરી હતી માત્ર ને માત્ર સવર્ગાંક 6 માટે કે પ્રકાશીય સમઘટક છે કે નહીં એ નક્કી કરવા માટે શું જોવાનું, એ હોય તો પ્રકાશીય સમઘટક નથી ને એ બી ફોર્મ હોય તો પ્રકાશીય સમઘટક નથી। ओके चलो लेट अस स्टार्ट। हवे नेक्स्ट एक्जाम्पल पर આપણે આગળ વાત કરીએ છીએ। છેલ્લે एक्जाम्पल જોયું તો આપણે MA6 પ્રકારનું एक्जाम्पल હોય તો નહીં, ત્યાંથી જ ફરીથી શરૂઆત કરું છું સવર્ગાંક 6 માટે। 6 માટે સૌપ્રથમ આપણે કહ્યું છે તો બેટા આપણે વાત કરી હતી MA6 પ્રકારનું एक्जाम्पल। પોસિબલ ગોઠવણી કઈ જોવા મળે છે? માત્ર ને માત્ર એક એ એટલે નંબર ઓફ જીઆઈ બેટા કેટલા થતા હતા તો કે નંબર ઓફ જીઆઈ ઇઝ ઇક્વલ ટુ 0 ઓપ્ટિકલી ઇનએક્ટિવ થતું હતું, બરાબર। એટલે ટોટલ અવકાશીય સમઘટક પૂછ્યા હોય, ટોટલ અવકાશીય સમઘટક કેટલા આવશે આમાં? 0 ટોટલ તમારો અવકાશીય સમઘટક જોવા મળે છે। ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વાત કરીએ। બીજા એક્ઝામ્પલ MA5B પ્લસ ઓર માઇનસ n। ચાલો પોસિબલ ગોઠવણી કેટલી થવાની બેટા તો કે માત્ર એક એ બી। તેથી નંબર ઓફ જીઆઈ 0 અને ઓપ્ટિકલી કેવો થવાનો છે? ઇનએક્ટિવ, કારણ કે એ સ્ટ્રક્ચર આવી ગયું। તો ટોટલ તમને જ્યારે બેટા પૂછાય હોય તો ટોટલ બરાબર શું થશે? तो टोटल बराबर કેટલા આવશે તમારા? 0 ऑप्टिकली इनएक्टिव હોય તો। ऑप्टिकली एक्टिव હોય જ્યારે टोटल કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા હું આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ જેમાં આવશે બેટા એમાં તમને સમજાવતો જઈશ, બરાબર। ચાલો ત્યાર પછી આપણે વાત કરવાની છે નેક્સ્ટ એક્ઝામ્પલ MA4B2 પ્લસ ઓર માઇનસ n। હવે આમાં પોસિબલ ગોઠવણી કેટલા પ્રકારની થતી હતી બેટા તો કે એમાં પોસિબલ ગોઠવણી ए बी आ पहली पॉसिबल गोठवणी। बीजी पॉसिबल गोठवणी ए बी क्लियर है? ए बी बी तो नंबर ऑफ जीआई केटला थवाना छे दीकरा? नंबर ऑफ जीआई इज इक्वल टू 2। केवा प्रकारनी गोठवणी थाय छे आपणे चेक करी लईए एकवार। तो चेक करवा माटे मैं तमने खाली शीखवाडेलुं छे। मेटल ए सामसामे मूको, ए बी सामसामे मूको, ए बी सामसामे मूको, अथवा आम करूँ बी मैं तमने बधाने ख्याल। समघटक सीस थशे के ट्रांस खबर केवी रीते पड़शे दीकरा? तो कि जेनी संख्या ओछी छे बी पास पासे हो। काले लेक्चर की शुरुआत में मैं सुधारो मारो करायो तो आगळना विडियो लेक्चर में माराथी भूल पड़ी थी, बराबर। तो जेनी संख्या ओछी छे एटले के अहींया कोण आवशे? बी। ते पास पासे होय तो सीस समघटक बने छे। पास पासेनी पोजिशन केवी रीते पास पासेनी पोजिशन छे तो ये पण मैं तमने कालना एक्जाम्पल द्वारा समजावेलुं छे बेटा। आने तमे जो आम इमेजिन करो तो अहींया कोण छे? ए बी ए अने आनी ऊपर अहींया बी छे तो आ एक बी अने आ बी पास पासेनी पोजिशन काल शीखवाड्युं ने। आनी पास पासेनी पोजिशन कई थशे? आनी पास पासे 1 2 3 4 ने आवी रीते पाछळ हशे 1 5। ओके चालो तो आ सीस समघटक थयो। आनी आपणे वात करीए। हवे हजी हूँ जीआई नी ज वात करूँ छुं, आपणे ऑप्टिकल एक्टिव इनएक्टिव पर नथी गया। सेंटर में मेटल ऊपर नीचे ए सामे सामे ए सामे सामे बी
સામે સામે. જેની સંખ્યા ઓછી છે, જેની સંખ્યા ઓછી છે તે સામસામે હોય તો ટ્રાન્સ સમઘટક બને. એવું કમ્પલસરી નથી બેટા. તમે અહીંથી પણ એ શરૂ કરજો. એ અહીંયા મૂકો, તો અહીંયા કોણ આવશે? બી. તો પરસ્પર તો એકબીજાને કેવા થયા? ઓપોઝિટ ડાયરેક્શનમાં જ થાય. તે કયો સમઘટક બને છે? તમારો ટ્રાન્સ સમઘટક બને છે. આ કયો સમઘટક બને? તમારો સીસ. શું યાદ રાખવાનું છે? જેની સંખ્યા ઓછી છે તે પાસે હોય તો સીસ, ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો ટ્રાન્સ. તો નંબર ઓફ જી આપણા દીકરા મળી ગયા 2. હવે જોઈએ આપણે ઓપ્ટિકલ એક્ટિવ છે કે ઓપ્ટિકલ ઇનએક્ટિવ. એ જોવા માટે કાલે મેં ટ્રીક તમને શીખવાડી હતી કે એક દંતીય લિગેન્ડ હોય, સવર્ગાંક 6 હોય તો શું ચેક કરવાનું છે? એ જોવા મળે છે તો યસ. જો આમાં એ પણ જોવા મળે છે ને 2 એ બી પણ જોવા મળે છે. એટલે આ સમઘટક તમારો કેવો થવાનો છે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આમાં જુઓ તો કે યસ એ જોવા મળે છે. એ જોવા મળે તો બેટા શું થાય? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. તમે એ રીતે પણ જોઈ શકો છો અને તમને મેં બીજી રીતે પણ શીખવાડેલું છે. તમે એ રીતે પણ ચેક કરી શકો છો. બરાબર છે. ચાલો, તો આ Ma4B2માં સીસ સમઘટક અને ટ્રાન્સ સમઘટક કોને કહેવાય? બંધારણ દોરવાનું પૂછાય તમને આવડવું જોઈએ. બરાબર. સ્ક્રીનશોટ લ્યો એટલે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આગળ વાત કરીએ છીએ Ma4B2. પછી હવે વાત કરીએ Ma4BC પ્રકાર, એટલે કે બી અને સી બે જુદા જુદા લિગેન્ડ હોય તોની વાત આપણે કરીએ. Ma4BC પ્લસ ઓર માઇનસ n. ચાલો, પોસિબલ ગોઠવણી પહેલાં દીકરા આપણે કરવાની છે. AA AB AC. બીજી ગોઠવણી AA BC. ચાલો, નેક્સ્ટ હવે આમાં કોઈ પોસિબિલિટી તમને દેખાય છે ખરી? જો હજી આમાં કોઈ નેક્સ્ટ પોસિબિલિટી તમને દેખાય છે ખરી? બરાબર. ચાલો, તો હવે નંબર ઓફ GI કેટલા થાય દીકરા? નંબર ઓફ GI ઇઝ ઇક્વલ ટુ 2. ઇઝ ઇટ ઓપ્ટિકલ એક્ટિવ ઓર ઇનએક્ટિવ? તો જો હજી શું થાય છે? એ જોવા મળે છે. એ જોવા મળે છે. ઇટ મીન્સ કે બંને ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. ઓપ્ટિકલી ઇનએક્ટિવ 0. તો ટોટલ અવકાશીય સમઘટક બે થશે. નેક્સ્ટ ઉદાહરણ આપણે જોઈએ. Ma3B2C પ્લસ ઓર માઇનસ n. શું છે? Ma3B2C એક્ઝામ્પલ ઉપર આગળ વાત કરીએ. જો જેવામાં ગોઠવણી પોસિબલ કેટલી થાય છે બેટા? પહેલું AA AB BC, બીજું AB બરાબર AC અને AB બરાબર. AB AC. ત્રીજી ગોઠવણી શું થશે? AA AC BB. AA AC BB. ઇઝ ઇટ પોસિબલ ફર્ધર? શું શક્ય છે હવે બીજી ગોઠવણી કોઈ દીકરા? ના, નથી શક્ય. તો નંબર ઓફ GI દીકરા કેટલા થવાના છે? નંબર ઓફ GI ઇઝ ઇક્વલ ટુ 3. ઓપ્ટિકલ એક્ટિવ કોઈ કમ્પાઉન્ડ તમને આમાં દેખાય છે? જો હજી ઓપ્ટિકલ ઇનએક્ટિવ, મને તો બધા ઓપ્ટિકલ ઇનએક્ટિવ જ દેખાય. જો AA આવી ગયો, AB આવી ગયો અને AA આવ્યો તો ઓપ્ટિકલ ઇનએક્ટિવ થવાના છે એટલે 0. તો ટોટલ કેટલા થવાના બેટા? 3 થવાના છે. બરાબર. ચાલો, હવે વાત કરીએ આપણે સવર્ગાંક 6માં Ma3B3 પ્રકાર. Ma3B3 પ્લસ ઓર માઇનસ n. Ma3B3 પ્લસ ઓર માઇનસ n. આ ટેક્સ્ટ બુકમાં તમારી પ્રકાશીય સમઘટકતા ભૌમિતિક સમઘટકતા માટે છે. ટેક્સ્ટ બુકમાં ભૌમિતિક સમઘટકતાના 2 એક્ઝામ્પલ આપેલા હતા બેટા કે Ma4B2 હોય તો સીસ અને ટ્રાન્સ જોવા મળે, અને Ma3B3 હોય તો કયા સમઘટક જોવા મળે એના એક્ઝામ્પલની વાત કરવાની છે. એટલે અહીંયા આપણે જિયોમેટ્રિકલ આઇસોમર અને ઓપ્ટિકલ એક્ટિવિટી પણ બંને સાથે જ ચેક કરવાની છે. લેટ અસ ટેક ફર્સ્ટ જિયોમેટ્રિકલ આઇસોમર. પોસિબિલિટી બેટા કેટલી બંધારણની બને છે? જુઓ જી, પેલી
पहली पॉसिबिलिटी तो कि सर एक ए बनी सके, ए बी बनी सके, बी बी बनी सके। बीजी पॉसिबिलिटी कई थवानी है तो कि ए बी ए बी ए बी। त्रीजी कोई पॉसिबिलिटी तमने देखाती, तमने कहो आम त्रीजी कोई ने कोई पॉसिबिलिटी देखाती नहीं सर, हाँ ने नहीं देखाती ने कोई ने। चलो तो हवे आपणे चेक करी लईए गोठवणी जे छे केवा प्रकारनी थाय छे, शुं थाय छे। पहली पॉसिबिलिटी आपणे शरू करीए छीए ए साम सामे, ए एनी सामे बी ने बी नी सामे बी। क्लियर है दरेकने? अहींया बी 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 शुं कर्युं? ए बी बी बी। अहींया बात करिए, चलो ए बी बराबर। कोई पण तमे ए बी साम सामे पण लई शको, आ सामे पण लई शको, कोई पण लई शको, पण आ टाइपनी एक गोठवणी तमने जोवा मळे। तो MA3B3 में आ बे पॉसिबल गोठवणी जोवा मळे छे। आ बे गोठवणी जे जोवा मळे एटले के MA3B3 में जेवी रीते MA4B2 में सिस अने ट्रांसम घटक जोवा मळे, एवी रीते MA3B3 में बेटा फेशियल अने मेरिडियोनल एम बे समघटकता जोवा मळे। तमने खबर होय तो के आपणे वात करी हती। फेशियल अने मेरिडियोनल कोने कहेवाय? मेरिडियोनल कोने कहेवाय तो के जे B3 छे, बराबर, B3 ત્રણે ત્રણ B अथवा तो ત્રણે ત્રણ A, B अथवा A एक ज प्लेन में आवी जता होय। जो B B आवे छे, B अथवा A शब्द शुं वापरू छुं? B अथवा A एक ज प्लेन में आवी जता, एक ज ट्रायंगल में आवी जता, तो आने कहेवाय मेरिडियोनल। मेरिडियोनल जेने शॉर्ट में मेर वडे दर्शावे छे, मेर वडे दर्शावाय छे। अने फेशियल, बराबर, फेस एक फलक जे छे बनती हशे जो आ रीते त्रण, आ बी बी, एक फलक अहींया बने, एक फलक अहींया बने, जो आ रीते। आमां चेक करीए आपणे एकवार। जो आ तमारो अहींया सपोज के आपणे उपरनी वात करीए छीए अथवा आम नीचेनी वात करीए। चालो जो नीचे कोण छे? बी बी अने आ एक बारनी बाजू आवे। आ एक बी बारनी बाजू हशे तो ए क्यां हशे? अंदरनी बाजू हशे, बराबर। बी बी अने बी आ त्रण बी भेगा करो, एक बे त्रण, तो एक फलक अहींया बनी, बराबर। तो एक फलक आ जो बने तो एने कहेवाय फेशियल, फेस तरीके ओळखवामां आवे छे। आने कहेवाय फेशियल, शॉर्ट में एने फेस तरीके दर्शाववामां आवे छे। એટલે તમને ઘણીવાર એક્ઝામમાં એવો પણ પ્રશ્ન પૂછાય કે CO NH3 3 टाइम्स Cl3 ન્યુટ્રોન, આના ભૌમિતિક સમઘટકો દર્શાવો તો તમારે એના ફેશિયલ અને મેરિડિયોનલ દોરવા પડે। ફેશિયલ અને મેરિડિયોનલ કેવી રીતે સ્ટ્રક્ચર ડ્રો કરશું? તો કે ભાઈ કાં તો NH3 ની લાઈનમાં ગોઠવી દો અથવા તો Cl ની લાઈનમાં ગોઠવી દો, એટલે એ મેરિડિયોનલ થઈ ગયું કહેવાય। અને फेशियल माटे शुं करवुं? बे NH3 बाजू बाजू में एक एनी ऊपर हतो, एटले आ तमे अहींया दोरो अने आ अहींया दोरो, कोई फरक न पड़े। एवुं नथी कम्पलसरी मैं अहींया दोर्यो एटले ज आ बे बी अहींया दोर्या, एक बी ऊपर दोरो, बराबर। आमां तमे जुओ 3 डायमेंशनली जोवा जाओ बेटा तो बे बी अहींया, एक धारो के ऊपर दोर्यो तो क्यां छे? पाछळ, तो ए तो अहींया नीचे फलक बनवानी छे। फलक कोई पण जग्याए बनी शके छे तमारी। क्लियर छे? तो आ फेशियल अने मेरिडियोनल एना GI। तो नंबर ऑफ GI કેટલા છે બેટા? અહીંયા નંબર ઓફ GI ઇઝ ઇક્વલ ટુ 2। કયા બે થાય છે? ફેશિયલ અને મેરિડિયોનલ। હવે ઓપ્ટિકલ એક્ટિવિટી આપણે ચેક કરવાની છે દીકરા, કે ઓપ્ટિકલ એક્ટિવ છે કે નહીં। તો જુઓ જી એ જોવા મળે છે તો ઓપ્ટિકલ ઇનએક્ટિવ થવાનું છે, એટલે કમ્પાઉન્ડ 1 ઓપ્ટિકલ ઇનએક્ટિવ। એ બી બે વાર જોવા મળે છે તો આ પણ ઓપ્ટિકલ इनएक्टिव। केम? तो कि प्लेन ऑफ सीमेट्री है, तमे समाव अहींया चेक करो। जो बेटा अहींया प्लेन ऑफ सीमेट्री जो आ मैं आ मूक्यो एटले तमारे कया बे जोवानुं? ऊपर अने नीचे समान स्ट्रक्चर्स तमने जोवा मळे छे। जो समान स्ट्रक्चर जोवा मळता इट मीन्स के प्लेन ऑफ सीमेट्री POS इज प्रेजेंट, और POS इज प्रेजेंट हो तो ऑप्टिकल इनएक्टिव बने।
અહીંયા ચેક કરો જી બેટા, તો કે અહીંયા તમે આ પ્લેન મૂકો તો ઉપર નીચે જુદા જુદા છે, બરાબર. આ રીતે કાપો, આ રીતે કાપો તો તમારે કયા પ્લેન કયા ઉપર જોવાના છે, તો કે ઉપર અને નીચેના. તો ઉપર અને નીચે કેવા જોવા મળે છે તમને? અહીંયા જુદા જુદા જોવા મળે છે. તમને એમ થાય છે ઉપર અને નીચે જોવા મળે છે. પણ હવે આ સમતલને જો કાપો આવી રીતે તો એ બી જોવા મળે છે. ઇટ મીન્સ કે પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે, ઓપ્ટિકલ ઇનેક્ટિવ થાય. 3 પ્લેન ઓફ સિમેટ્રી મેં તમને કાલે જ વાત કરી છે. 3 પ્રકારની પ્લેન ઓફ સિમેટ્રી તમારે ચેક કરવાની છે. એક આમ કાપો, એક આમ કાપો અને એક આમ કાપો. હા ને, અહીંયા તમે જુઓ તો તમે એને આમ કાપો છો તો એ બી કોમન જોવા મળે, એટલે પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે. આમ તમે કાપો છો તો જોવા નથી મળતી, કારણ કે ઉપર એ છે, નીચે બી છે. ઉપર એ બી છે, આને આમ કાપો તો એ ને બી, એટલે 2 સમતલમાં તમને પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળતી. ત્રીજું એક સમતલ છે એમાં પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે. આપણે 3માંથી કોઈ પણ એકમાં જો જોવા મળે તે પ્લેન ઓફ સિમેટ્રી કહેવાય, તો ઓપ્ટિકલી ઇનેક્ટિવ કમ્પાઉન્ડ તમારો થશે. તો આ Ma3B3 સ્ટ્રક્ચરમાં ફેશિયલ અને મેરિડિયોનલ મેં તમને વાત કરી. સ્ક્રીનશોટ લ્યો એટલે આપણે નેક્સ્ટ ઉદાહરણ ઉપર આગળ વાત કરીએ. Ma3BCD, Ma3BCD ની વાત કરશું આપણે. ચાલો નેક્સ્ટ ટાઇટલ આપણું આપશું હવે 7મું, Ma3BCD પ્રકારનું સ્ટ્રક્ચર. બધા જ એક દંત્ય લિગેન્ડ છો બેટા. ચાલો પોસિબલ સ્ટ્રક્ચર્સ છે પહેલાં આપણે ડ્રો કરીએ. શું થઈ શકે? તો કે AA, AB, CD, AA, AB, CD. બીજું AB, AC, AD. ચાલો ત્યાર પછી ચેક કરો શું બની શકે છે. AA, AC, BD. ચોથું એવી રીતે AA, AD, BC, AA, AC, BD બની શકે છે. ઓકે, તો 4 પોસિબિલિટી જોવા મળે. મને આની 4 સિવાય બીજી કોઈ જોવા મળતી નથી. તમને કોઈ જોવા મળતી હોય તો કહેજો મને. નહીં ને? તો નંબર ઓફ GI બેટા આપણને મળી ગયો. ચાલો જુઓ, નંબર ઓફ GI ઇઝ ઇક્વલ ટુ 4. હવે ચેક કરો હજી કોઈ પ્રકાશીય સમઘટક બેટામાં કોઈ જોવા મળે છે, તો પ્રકાશીય સમઘટક પહેલામાં આમાં તો જોવા નહીં મળે, એટલે આ કમ્પાઉન્ડ તમારો ઓપ્ટિકલી ઇનેક્ટિવ થયો. આ કમ્પાઉન્ડમાં જો AB, AC, AD આમાં તમારે કોઈ જગ્યાએ જોવા મળતું નથી, તો આ ઓપ્ટિકલી એક્ટિવ બનશે, ઓપ્ટિકલ એક્ટિવ. આમાં જુઓ AA, ઓપ્ટિકલ ઇનેક્ટિવ. આમાં જુઓ AA, ઓપ્ટિકલ ઇનેક્ટિવ. ઇટ મીન્સ કે તમારી પાસે જે નંબર ઓફ GI 4 છે એમાં એક સમઘટકમાં ઓપ્ટિકલ એક્ટિવિટી જોવા મળે છે, એટલે કે એક સમઘટક તમારો પ્રકાશ ક્રિયાશીલ જોવા મળે. જો એક પ્રકાશ ક્રિયાશીલ સમઘટક હોય તો બેટા એના કેટલા સમઘટક જોવા મળે? તો કે એના 2 જોવા મળે, એક D અને એક D અને L. તો ટોટલ ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ તમને 1 જોવા મળે છે. તો ટોટલ અવકાશીય સમઘટક, હવે આમાં ધ્યાન આપજો, ટોટલ અવકાશીય સમઘટક ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ GI પ્લસ નંબર ઓફ ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ મલ્ટીપ્લાય બાય 2. શા માટે મેં મલ્ટીપ્લાય બાય 2 કર્યા બેટા? તો કે તમને જે પ્રકાશીય સમઘટક જોવા મળે એના પાછા તો 2 તમને જોવા મળે, આઈધર ઇટ ઇઝ D ઓર L, કાં તો દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય હશે ઓપ્ટિકલ એક્ટિવ. અને જ્યારે ટોટલ આઇસોમર આપણે ગણીએ ત્યારે આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો નંબર ઓફ GI કેટલા જોવા મળે તમને? 4. નંબર ઓફ ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ કેટલા જોવા મળે છે? માત્ર ને માત્ર 1. 1 ઇન્ટુ 2 કમ્પલસરી કરી દેવાનું, તો કેટલા થશે? 4. આ ખાસ ધ્યાન રાખવાનું. અત્યાર સુધી જે વાત કરતા હતા એના કરતાં થોડી ડિફરન્સ વાત આવી છે. તમને કમ્પાઉન્ડ જે છે, દાખલા તરીકે તમને એવો કમ્પાઉન્ડ આપી દીધો, સપોઝ PTNH3 3 ટાઈમ FClBr પ્લસ ઓર માઇનસ જા. અને નંબર ઓફ ટોટલ સ્ટીરિયો આઇસોમર શોધો, અવકાશીય સમઘટક ટોટલ શોધો. તો કયું પોસિબિલિટી છે? જો Ma3BCD છે, ટોટલ કેટલા થવાના છે? 6. ક્યારે અવકાશીય સમઘટક પૂછ્યો હોય તો, પણ તમને એવું પૂછ્યું કે જીઓમેટ્રિકલ આઇસોમર ભૌમિતિક સમઘટકોના દર્શાવો,
તો ભૌમિતિક સમઘટકો માટે પોસિબિલિટી મેં તમને દર્શાવી, પણ ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ આમાંથી કેટલા છે બેટા, તો એ ચેક કરવા માટેની રીત મેં તમને કીધી છે. એ જોવા મળે છે. આ એક કમ્પાઉન્ડ છે એમાં જે બંને શરતનું પાલન થતું નથી. કઈ બે શરત? આઈધર એ ઓર એ બી. આમાં બેમાંથી એક કોઈને જોવા મળે. ઇટ મીન્સ કે આ ઓપ્ટિકલ એક્ટિવ બને છે, અને જો આ ઓપ્ટિકલ એક્ટિવ બને તો ડી એન્ડ એલ એના બે દક્ષિણ ભ્રમણીય કે વામ ભ્રમણીય સમઘટક તમને જોવા મળે. તો ટોટલ આઇસોમર નક્કી કરવા માટેનું સૂત્ર શું બનશે, તો કે નંબર ઓફ GI પ્લસ નંબર ઓફ ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ ઇન્ટુ 2. નંબર ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ એક જ જોવા મળે છે. ઇઝ ઇટ ક્લિયર? તો આ રીતે તમે શોર્ટમાં જે છે તમે મેળવી શકો છો. બહુ અગત્યની વસ્તુ છે દીકરા, બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વાત કરીએ છીએ. આપણા એકદંતીય લિગેન્ડમાં નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે જઈએ છીએ. ચાલો, અને નેક્સ્ટ એક્ઝામ્પલ એ તમારું કયું છે, તો કે ભાઈ Ma2B2C2 8મું Ma2B2C2 પ્લસ ઓર માઇનસ n. ચાલો પોસિબિલિટી બેટા AA BB CC, બીજી AB AB CC, ત્રીજી AA BC BC. ચોથી પોસિબિલિટી હવે કઈ થવાની તમારી? BB AC AC, બરોબર. હજી એક પોસિબિલિટી બની શકે આવી AA BBCC આવી ગયું, AA BCBC, BB ACAC, AB ABCC. હજી એક પોસિબિલિટી થશે કે નહીં જુઓ. હજી AA BBCC, AB AB AC AC BB થઈ ગયું. ચાલો AA BBCC. આઈ થિંક હવે પોસિબિલિટી કોઈ જોવા મળશે નહીં તમને. આમાં ચેક કરી લેજો. જો આમાં કદાચ મારા ખ્યાલથી જોવા મળતી હોય, હજી એક કદી જોવા મળવી જોઈએ, કદાચ એક હજી જોવા મળશે. AB AB CC AC AC BB કમ્પ્લીટ, AB AB CC કમ્પ્લીટ, AA BC BC, હા AA BC BC કમ્પ્લીટ. ચાલો એ અહીંયા આવે છે, અહીંયા AB AB આવે છે, અહીંયા BC BC અથવા તો AA આવે છે, અહીંયા AC AC આવે છે, બરાબર. AC AC આવી ગયું, BC BC આવી ગયું, AB AB આવી ગયું છે. આઈ થિંક બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે તો કોઈ બાકી રહી નથી. છતાં જો કદાચ બાકી હોય તો શોધી લેજો. નંબર ઓફ GI જે છે તમને 4 અથવા 5 જોવા મળશે. ઓપ્ટિકલ એક્ટિવિટી તમને કોઈ જોવા મળશે એમ નહીં, કારણ કે બધામાં કાં તો AA છે, AB AB છે અથવા BC BC હોય તો પણ ચાલે. સમાન પ્રકારના જોવા મળતા હોય, તેની બે સંખ્યા હોય તો પણ ચાલે. એ જોવા મળે છે તો તમને સમઘટક જોવા મળશે નહીં, બરાબર. ચાલો ત્યાર પછી લાસ્ટમાં તમે આવી રીતે જોવા જાઓ તો ફાઇનલ બહુ અગત્યનું હોવાનું સૂત્ર AMABCDEF પ્લસ ઓર માઇનસ MABCDEF થઈ જાય છે ને. 6 હા. પોસિબિલિટી કઈ છે તો કે એક કોમન પોસિબિલિટી ABCDEF. આવી રીતે તમે ગોઠવતા જાઓ દીકરા તો કેટલી પોસિબિલિટી તમારી બનવાની છે? 15 પોસિબિલિટી બનવાની. તો નંબર ઓફ GI કેટલા થવાના છે? નંબર ઓફ GI 15. નંબર ઓફ GI કેટલા થવાના? તમારે 15 થવાના. અને બધા જ કેવા થવાના? તમારે ઓપ્ટિકલ એક્ટિવ થવાના, કારણ કે કોઈ જગ્યાએ તમારી કન્ડિશન જોવા મળવાની નથી, એટલે બધા જ ઓપ્ટિકલ એક્ટિવ થવાના. ઓપ્ટિકલ એક્ટિવ. તો ટોટલ આઇસોમર તમારે કેટલા થવાના? ટોટલ સ્ટીરિયો આઇસોમર. સ્ટીરિયો આઇસોમર કેટલા થવાના તમારા? 30. 15 છે ને દરેકના 2 એટલે 15 દુને 30 સ્ટ્રક્ચર્સ તમારા થવાના છે. તો આ વાત આપણે કરી બધા જ એકદંતીય લિગેન્ડની જેટલી પોસિબિલિટી હતી એના બધા જ એક્ઝામ્પલની વાત કરી. હવે ફરક ખાલી તમારે એટલો રહેશે કે તમારે આને ઓળખતા આવડવા જોઈએ. તમને કંઈ આ પ્રકારમાં નથી આવવાનું. તમને જે છે કમ્પાઉન્ડ આપી દેવામાં આવશે. એ કમ્પાઉન્ડ પરથી તમારે ઓળખવાનું થશે કે ઓપ્ટિકલ એક્ટિવ છે તો કેટલા પ્રકાશિયમ ઘટકો જોવા મળે છે. તો તમારે કમ્પાઉન્ડને જોવું પડશે કે કયા પ્રકારનું છે ને આમાં કેટલી પોસિબિલિટી જોવા મળે છે. ક્લિયર?
ચાલો તો સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે વાત કરવાની છે નેક્સ્ટ દ્વિદંતીય લિગેન્ડમાંથીની વાત કરીશું. બરાબર, ચાલો. સવર્ગાંક 6 માટે આપણે એક દંતીય લિગેન્ડ માટે ભૌમિતિક સમઘટકતા જોઈએ. હવે વાત કરવાની છે સવર્ગાંક 6 માં દ્વિદંતીય લિગેન્ડ. મિત્રો, દ્વિદંતીય લિગેન્ડ આવે એટલે આપણને મનમાં બે પ્રકાર આવી શકે છે. કયા? સંમિત અને અસંમિત. એ પ્રકાર હોય તો સંમિત કહેવાશે, એ બી પ્રકાર હોય તો અસંમિત. સંમિતનું એક્ઝામ્પલ લેવાનું હોય તો શું લઈ શકીએ આપણે? EN ઇથિલિન 1,2 ડાયમાઇન અથવા ઇથેન 1,2 ડાયમાઇન. અને અસંમિતનું એક્ઝામ્પલ લેવું હોય તો શું લઈ શકીએ છીએ આપણે? GLY ગ્લાયસિન એટમ લઈશે. આ જ બેઝિસ ઉપર હવે આપણે આગળ વાત કરીએ છીએ. સૌપ્રથમ પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. પહેલું એક્ઝામ્પલ MAA3 એક્ઝામ્પલ્સ છે આપણે ચર્ચા કરી. બરાબર, તો સેન્ટરમાં આપણું કોણ આવશે? મેટલ. સમજો બરાબર. AA મેં કાલે તમને વાત કરી છે કે દ્વિદંતીય લિગાન્ડ એકબીજા સાથે 90 ના ખૂણે ગોઠવાય. દ્વિદંતીય લિગાન્ડ એ એકબીજા સાથે 90 ના ખૂણે જ ગોઠવાશે, 180 ના ખૂણે કોઈ ગોઠવાશે નહીં. એટલે એ લેવું તો આ એક એ એકબીજા સાથે ગોઠવાય છે. આ પહેલું. બીજું લેવું હોય તો અહીંયા એ એકબીજા સાથે ગોઠવાય. અને ત્રીજું જો લેવું હોય તો આપણે એ આ પ્રકારની 3 ગોઠવણી થાય. જો બેટા હું આના પર તમને દર્શાવું. ચાલો જુઓ, આ ચારેય બેઝ પર તો એક હશે. આ સમજીએ. અહીંયા એક એ બનશે, એ આની વચ્ચે બને છે. આ એક એ બીજો જે જોડાય છે એ ક્યાં જોડાય છે? અહીંયા એ ઓકે. અને ત્રીજો જે ગોઠવાય છે એ ત્રીજો એ અને આની વચ્ચે એ આ 3 ડાયમેન્શન. એટલે તમે જ્યારે દ્વિદંતીય લિગેન્ડની વાત કરતા હોય ત્યારે દ્વિદંતીય લિગેન્ડમાં તમારે 3 ડાયમેન્શનલી સાથે સાથે વિચારવું પડે કે આ બંને એકબીજા સાથે 90 ના ખૂણે ગોઠવાશે બેટા. એટલે એક એ અને એની વચ્ચે અહીંયા બને છે, એક એ અહીંયા બને છે, અને ત્રીજો જે છે અહીંયા નીચે આ એટમ અને આ એટમ વચ્ચે બને. બરાબર, એક અહીંયા છે પ્લેન, એક અહીંયા છે ને એક અહીંયા. 3 જે છે ટ્રાયેંગલ એકબીજા સાથે ગોઠવાયેલા છે. પ્લેન ઓફ સિમેટ્રી જે છે તમે આમાં જોઈ શકો છો કે પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે. પોસ્ટ ઓપ્ટિકલ એક્ટિવિટી પણ આપણે વાત કરીએ છીએ. દ્વિદંતીય લિગેન્ડમાં ઓપ્ટિકલ એક્ટિવિટી સમજવી છે બેટા, બહુ અગત્યની બાબત છે. બરાબર, તો ઓપ્ટિકલ એક્ટિવ છે કે ઇનએક્ટિવ એ પણ આપણે સાથે સાથે અહીંયા સમજતું જવાનું છે. બરાબર, તો શું આવશે? અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી ઓબ્ઝર્વ થાય છે, અને ઓબ્ઝર્વ થાય તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ થશે. બરાબર, આમ જ પ્લેન તમે જુઓ તો ઉપર નીચે સરખા એટમ્સ જોવા મળે છે. પણ હવે જો વાત કરીએ દીકરા આપણે MAB3ની, MAB3ની વાત. બરાબર, તો આ સેન્ટરમાં આપણો મેટલ કઈ રીતે જોડવાનું છે મેં તમને શીખવાડી દીધું છે. બરાબર, શું કરશું આપણે? જુઓ જી, AB એક જોડાણું, AB બીજો જોડાણું, અને AB આ ત્રીજો જોડાણ. એટલે 3 પ્લેન જે છે એ 3 પ્લેન તમારી સામે જોવા મળે છે. ક્લિયર? હવે આને ભૌમિતિક સમઘટક જે છે તમારો બીજો બને છે ખરી. તો જુઓ અહીંયા એની સામે શું છે? બીની સામે એ. લેટેસ્ટ ટ્વિસ્ટ, આ બંનેને એકબીજા સાથે ટ્વિસ્ટ કરો. કાલે મેં તમને શીખવાડ્યું હતું. બરાબર, આને શું કરે છે? આપણે ચેન્જ કરીએ છીએ. શું પોસિબિલિટી થાય છે જુઓ જી. આ એઝ ઇટ ઇઝ છે AB, આને ટ્વિસ્ટ કર્યું છે તો શું થઈ જશે? BA. કોઈ પણને તમે ટ્વિસ્ટ કરો. બરાબર, અને આ એઝ ઇટ ઇઝ છે BA. બરાબર, તો અહીંયા શું? તો જો એની સામે બીની સામે એ. તો અહીંયા શું આવી ગયું? એની સામે એ, બીની સામે બી આવી ગયું. આ તમારા 3 પ્લેન. હવે જરા જુઓ કે તમારો સવર્ગાંક 6 છે એટલે એમાં આ ફેશિયલ સ્ટ્રક્ચર્સ બને છે કે મેરિડિયનલ બને છે? ચેક કરો જી. ફેશિયલ બને છે કે બેટા મેરિડિયનલ બને છે? મેં તમને કાલે શીખવાડ્યું હતું
કે ફેશિયલ કમ્પાઉન્ડ તમારો ક્યારે બનશે અને મેરિડિયનલ એટમ્સ તમારો ક્યારે બનશે. તો ચેક કરીને એકવાર જોજો કે ફેશિયલ કમ્પાઉન્ડ તમારો બને છે કે આ મેરિડિયનલ તમારો બને છે. ઓપ્ટિકલ એક્ટિવિટી અહીંયા બેટા ખાસ ચેક કરવાનું છે કે ઓપ્ટિકલ એક્ટિવ તમારો કમ્પાઉન્ડ થશે કે ઓપ્ટિકલ ઇનએક્ટિવ કમ્પાઉન્ડ થશે. તમે જોઈ શકો છો કોઈ પણ હિસાબે તમે જાઓ, બરાબર, તો પ્લેન ઓફ સિમેટ્રી જે છે તમને પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે કે નહીં એ જ ચેક કરો. તો કે ભાઈ પ્લેન ઓફ સિમેટ્રી જોવા ન મળે, POS ઇઝ નોટ, બરાબર, એટલે આ પણ તમારો ઓપ્ટિકલ એક્ટિવ થશે, આ પણ ઓપ્ટિકલ એક્ટિવ થશે. તમને એમ થાય સાહેબ આ બે ભાગ પાડો છે તો AB તો સમાન થાય છે, નહીં. કેમ નહીં? કેમ તમે સર ના પાડો છો એ હું તમને સમજાવું, ધ્યાન આપો. તમે ધારો કે આની ઇમેજિન કરો છો, અહીંયા ભાગ પાડો છો, તમને એમ કહો છો AB જોવા મળે છે, એમ તમે કહો છો. હવે ધારો કે તમે બે ભાગ પાડો તો આ એક તો અહીંયા લિગેન્ડ જોડાયેલો છે, આ રીતે દ્વિદંતીય છે, અને એક લિગેન્ડ તમારો અહીંયા દ્વિદંતી ગોઠવાયેલો છે આ રીતે પાછળની બાજુથી, અહીંથી આમ 3 ડાયમેન્શનલ જોવાનું. જો BA ત્રણેય જે સર્કલ બને છે તમારા એક પ્લેનમાં નથી જોવા મળતા બેટા. હું શું કહેવા માગું છું ખ્યાલ આવે છે તમને દરેકને? જો શું થાય છે, ધારો કે આ BA આ એક પ્લેન બને છે, BA એક પ્લેન બને છે, બીજું પ્લેન અહીંયા બને છે, અહીંયા બનતું હશે BA. હવે તમે જો આને ભાગ પાડો તો આ પ્લેન ને આ પ્લેન તો તમારા કેવા છે, જુદા જુદા ગોઠવાયેલા છે. અહીંથી આમ ભાગ પાડો, સપોઝ કે આમ ભાગ પાડો, તમે આમ ભાગ પાડો તો આ બે એટમ તમે લઈ લ્યો છો તો એક અહીંયા પ્લેન આખું એમને જોવા મળે છે, જ્યારે અહીંયા નથી જોવા મળતું. તમને કોઈ ખ્યાલ આવે? જો અહીંયા AB આખું એક તમને સમાન લિગેન્ડ સમાન જ છે, ભાગ તમે પાડો છો તો લિગેન્ડ નથી જતો રહેવાનો, AB તમને આખો જોવા મળે છે, અહીંયા AB નથી જોવા મળતો. આ A અને આ B બે જુદા જુદા એટમ્સના છે. અહીંયા એક સર્કલ તમને જો હોત તો તમે કહી શકો પ્લેન ઓફ સિમેટ્રી જોવા છે. એટલે દ્વિદંતીય લિગેન્ડમાં ખાસ આ વસ્તુ જોવાની છે કે તમે જ્યારે પ્લેન પાડો છો ત્યારે દ્વિદંતીય લિગેન્ડમાં સર્કલ છે, છૂટું ન જોવું, છૂટું ન પડવું જોઈએ. અહીંયા તમને એમ જોતા લાગે છે આમ ભાગ પાડો સાહેબ AB સોમાં જોવા મળે છે, યસ અહીંયા AB જોવા મળે છે, પણ આ એક જ લિગેન્ડના છે, આ બે જુદા જુદા લિગેન્ડના છે. એટલે આમાં પ્લેન ઓફ સિમેટ્રી તમને જોવા ન મળે, એટલે આ ઓપ્ટિકલ એક્ટિવ બને છે. સેમ વસ્તુ આમાં થવાની છે, ઓપ્ટિકલ એક્ટિવ થવાની છે. બંને જો ઓપ્ટિકલ એક્ટિવ હોય બેટા તો ટોટલ નંબર ઓફ GI ઇઝ ઇક્વલ ટુ 2, અને બંને ઓપ્ટિકલ એક્ટિવ છે તો ટોટલ આઇસોમર કેટલા થવાના છે? ટોટલ અવકાશીય સમઘટકો, અવકાશીય સમઘટક 4 થશે. હવે અહીંયા જે છે મારી એક ભૂલ, હમણાં થોડીક વાર પહેલાં આપણે આગળના વિડીયો લેક્ચર, હમણાં આગળ થોડુંક જો વાત કરી એમાં જોયું હતું આપણે, પણ ટોટલ આઇસોમર નક્કી કરવા માટે મેં સૂત્ર લખાવ્યું હતું નંબર ઓફ GI પ્લસ નંબર ઓફ ઓપ્ટિકલ એક્ટિવ ઇન્ટુ 2. ને આ એક્ઝામ્પલમાં જોયા હતા કે 4 કમ્પાઉન્ડ જે છે એ 4 તમને ટોટલ GI જોવા મળતા હતા અને 4માંથી 1 ઓપ્ટિકલ એક્ટિવ જોવા મળતા હતા. આવું કર્યું હતું મેં તમારી પાસે. તો ત્યાં એક મારી ભૂલ જે થઈ હતી હું અહીંયા રિપીટ કરીને સુધારું છું કે અહીંયા નંબર ઓફ GI તમે બેટા જે લ્યો એમાં કયા લેવાના છે? તો કે જે ઓપ્ટિકલ એક્ટિવ ન હોય તેવા, ઓપ્ટિકલ ઇનએક્ટિવ. 4 હતા, 4માંથી 1 ઓપ્ટિકલ એક્ટિવ હતો, તો ઓપ્ટિકલ ઇનએક્ટિવ કેટલા થવાના છે? અહીંયા 3. તો 3 + 1 × 2 = 5 જવાબ આવશે. આ સુધારો કરી લેજો મારો. 3 + 1 × 2 = 5. 6 મેં લખ્યું હતું એ ખોટી વાત છે, મારાથી ભૂલ થઈ છે. કેટલા આવશે? 5. કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના છે? અહીંયા જે નંબર ઓફ GI તમે લ્યો છો એ નંબર ઓફ GI તમારે ઓપ્ટિકલ ઇનએક્ટિવ કમ્પાઉન્ડના લેવાના છે. ઓપ્ટિકલ ઇનએક્ટિવ કમ્પાઉન્ડ નંબર ઓફ GI લેવાના છે. ટોટલ GI છે 4, પણ એમાંથી ઓપ્ટિકલ ઇનએક્ટિવ કેટલા બેટા થશે? તો કે 4 વત્તા ઓપ્ટિકલ એક્ટિવ કેટલો હતો? 1 × 2. તો સેમ વસ્તુ હવે અહીંયા કરો જોઈએ. ઓપ્ટિકલ ઇનએક્ટિવ GI કેટલા છે? તો કે 0, કારણ કે GI બે છે પણ બંને એક્ટિવ છે. તો 0 + 2 × 2 = 4 જવાબ તમારો આવી જશે. એટલે હું અહીંયા સુધારો કરું છું કે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ટોટલ આઇસોમર નક્કી કરવા માટેના સૂત્રમાં શું એક તમારે જોવાનું છે? નંબર ઓફ GI, પણ કયા GI લેવાના છે? ઓપ્ટિકલ ઇનએક્ટિવ GI લેવાના છે, પ્લસ નંબર ઓફ ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ ઇન્ટુ 2, એટલે તમારા ટોટલ સ્ટીરિયો આઇસોમર છે તમને પ્રાપ્ત થશે. ટોટલ સ્ટીરિયો આઇસોમર પ્રાપ્ત થશે. બરાબર? ચાલો, સ્ક્રીન પર જે દેખાય છે બેટા એનો સરસ મજાનો એક સ્ક્રીનશોટ લ્યો, એટલે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વધીએ છીએ. MAA2B2. ચાલો નેક્સ્ટ વાત આપણે કરીએ MAA2B2. MAA2B2.
B2 પ્લસ ઓર માઇનસ n, બરાબર. સેન્ટરમાં મેટલ A B B, બરાબર છે. ચાલો, આ ઓપ્ટિકલ એક્ટિવ થશે કે ઓપ્ટિકલ ઇનએક્ટિવ થશે તમે જોઈ શકો છો. તમે અહીંયા મૂકો તો ઉપર નીચે બે સમાન એટમ આવે, સમાન એટમ આવે તો આ ઓપ્ટિકલ ઇનએક્ટિવ થશે, બરાબર. અહીંયા શું આવે છે? એની સામે A, બીની સામે B. અથવા તો બીજી પોસિબિલિટી હવે તમે શું કરી શકો છો? B B પાસ પાસે આવ્યા, A બરાબર. સમાન લિગેન્ડ જેની સંખ્યા 2 છે એ પરસ્પર વિરુદ્ધ છે, તો આ કયો સમઘટક થશે બેટા? તમારો ટ્રાન્સ. સમાન લિગેન્ડ કે જેની સંખ્યા 2 છે એ પાસ પાસે છે, શું બનવાનું છે? સિસ. હવે આપણે આમાં જોવાનું છે કે આ તો ઓપ્ટિકલ ઇનએક્ટિવ થયો. લેટ અસ ચેક ધીસ ઓપ્ટિકલ એક્ટિવ ઓર ઇનએક્ટિવ. તમારી રીતે ચેક કરો. ચાલો ફટાફટ ચેક કરીને મને કહો, ઇઝ ઇટ ઓપ્ટિકલ એક્ટિવ ઓર ઇનએક્ટિવ? આ ફરી વાર જોજો કે આ તમને એમ જોતા લાગશે સાહેબ ઉપર નીચે સરખા જ છે, પણ આ બંને જે છે તમને બંનેના પ્લેન કેવા હશે? જુદા જુદા. એક સમતલની આગળ હશે તો એક સમતલની પાછળ હશે. ચાલો જુઓ ફરી વાર આપ્યો આના પરથી. જો આ બેટા આ તમે જુઓ, એક અહીંયા બનતું હશે તો એક્ઝેક્ટલી નીચે તમે જોવા જાઓ તો બીજું એ ક્યાં બનતું હશે? અહીંયા અથવા તો આ બાજુ. તો આ બંને પરસ્પર સરખા નથી જોવા મળતા. તમે ભાગ પાડો છો તો એક સર્કલ આ બાજુ જોવા મળે છે, એક સર્કલ આ બાજુ તમને જોવા મળે છે આમાં. તો આ તમારો કમ્પાઉન્ડ કેવો બનવાનો છે? અહીંયા ઓપ્ટિકલ ઇનએક્ટિવ બનવાનો છે. અને ઓપ્ટિકલ એક્ટિવ બનવાનો છે, કારણ કે આમાં પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળતી નથી. ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ જોવા મળે. તો ટોટલ આઇસોમર બેટા કેટલા થાય? ટોટલ આઇસોમર ઇઝ ઇક્વલ ટુ ઓપ્ટિકલ ઇનએક્ટિવ જોઈએ કેટલા થવાના છે? 1 ટ્રાન્સ પ્લસ 1 × 2 ઇઝ ઇક્વલ ટુ 3 ટોટલ આઇસોમર તમને જોવા મળે છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ વાત કરીએ ત્યાર પછી MAAB4. MAAB4 B4 AA B, બરોબર છે. તો અહીંયા હવે તમે જો આ એટમને અહીંયા ફ્લિપ કરો અને એની સામે B, એની સામે B, અને ફ્લિપ કરો તો બીજી કોઈ તમને ગોઠવણી જોવા મળવાનું છે, અને ફ્લિપ કરો તો એની સામે B ને એની સામે B જવાના. એટલે તમને નંબર ઓફ GI જે છે, નંબર ઓફ GI ઇઝ ઇક્વલ ટુ 0 કોઈ પણ જોવા મળશે નહીં. ઓપ્ટિકલ ઇનએક્ટિવ જ કમ્પાઉન્ડ થવાનો છે, કારણ તો કે પ્લેન ઓફ સિમેટ્રી છે તમને જોવા મળે છે. અહીંયા મૂકો ઉપર નીચે સરખા એટમ આવે છે, ઓપ્ટિકલ ઇનએક્ટિવ કમ્પાઉન્ડ થવાનો છે. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ MAAB3C. MAAB3C આ પ્રકારના જ્યારે એટમ આવે ત્યારે ધ્યાન રાખવાનું કે AA દ્વિદંતી લિગેન્ડ છે અને સાઈડમાં ઓવરલેપિંગમાં જ મૂકવાનું. AA ચાલો BBC આ પહેલો એટમ, પહેલી ગોઠવણી. બીજી ગોઠવણી શું થવાની છે તમારી? એ આમ નામ મૂકો અને C ને અંદર લઈ જાઓ. BC BB થવાની છે ગોઠવણી. અને ત્રીજી ગોઠવણી જો હજી કોઈ થવાની છે પોસિબિલિટી ખરી? ફ્લિપ કરો તો તમે એની સામે B, એની સામે B, ફ્લિપ કરો તો એની સામે B, એની સામે B, એની સામે B, એની સામે C, ફ્લિપ કરો એની સામે B, એની સામે C, એઝ ઇટ ઇઝ. તો નંબર ઓફ GI ઇઝ ઇક્વલ ટુ 2. મેં તમને કીધું પ્રમાણે આ પ્રકારની ગોઠવણી ત્યારે તમારે અહીંયા નહીં મૂકવાના, સાઈડમાં જ મૂકવાના, બરાબર? આ યાદ રાખજો. નંબર ઓફ GI ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે તમારા? 2. લેટેસ્ટ ચેક ઓપ્ટિકલ એક્ટિવ થવાના છે કે ઓપ્ટિકલ ઇનએક્ટિવ થવાના? ચેક કરો જોઈએ ને ચેક કરીને મને પછી તમારે જવાબ દેવાનો છે કે ઓપ્ટિકલ એક્ટિવ છે કે ઓપ્ટિકલ ઇનએક્ટિવ કમ્પાઉન્ડ તમારો થાય છે, બરાબર?
ચાલો આ તમારી રીતે તમે સોલ્વ કરીને મને ચેક કરવાનો જવાબ દેવાનો છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ MAB2C2 MAB2C2 પ્રકાર. MAB2C2. ચાલો હું પાણી પીવું છું એટલી વારમાં તમારી રીતે સ્ટ્રક્ચર્સ દોરીને મને ચેક કરો કે આવે છે કે નથી આવતા. ચાલો કેટલા સ્ટ્રક્ચર્સ તમે દોરી શકો છો તમારી જાતે. MAB2C2 સ્ટ્રક્ચર. જો એબીની સંખ્યા દ્વિદંતી લિગેન્ડની 2 છે એટલે તમારે ઉપર નીચે સાઈડ બંને ઓવરલેપિંગ કરવાનું. એક લિગેન્ડ હોય તો તમારે માત્ર આગળના એક્ઝામ્પલમાં જોયું પ્રમાણે ખાલી સાઈડમાં જોડવાનું. પહેલું સ્ટ્રક્ચર ABCC. એની સામે બી, એની સામે બી. ફ્લિપ કરવાનું. AB BA CC. એની સામે A, બીની સામે બી એટલે બીજું સ્ટ્રક્ચર થયું. બરાબર. હવે શું કરીએ? હવે આપણે એને સીને નીચે લઈ આવીએ અને આને ઉપર લઈ જઈએ અને પછી ફ્લિપ કરીને ચેક કરી લેવાનું એકવાર, હે ને? ચાલો જો A B C C A B. શું થાય છે? જો એની સામે C, એની સામે C, કોઈ કરવાની જરૂર નથી. હવે આને ધારો કે તમે ફ્લિપ કરો, આને ફ્લિપ કરો તો કોઈ ચેન્જ થવાનો છે? એની સામે છે ને એની સામે છે, પણ આને ફ્લિપ કરો. ચાલો જુઓ આ ત્રીજું. આને ફ્લિપ કરો તો શું થવાનું? B A C A B C. થઈ ગયું ચેન્જ. બીની સામે C, એની સામે C, ઉપર એઝ ઇટ ઇઝ છે. આ કમ્પાઉન્ડ નંબર 4. તો જેવી રીતે તમે આને ફ્લિપ કર્યું તે નીચે પણ ચેન્જ કરી શકો તમે. આ BA BA C C. બીની સામે C, બીની સામે C. ફ્લિપ કરો એઝ ઇટ ઇઝ, કોઈ ચેન્જ જોવા મળતા નહીં. તો ટોટલ બેટા આઈસોમર તમારા કેટલા થયા? GI નંબર ઓફ GI ઇઝ ઇક્વલ ટુ 5. નંબર ઓફ GI કેટલા જોવા મળે છે તમને? આમાં 5 જોવા મળે છે. હવે આમાં ઓપ્ટિકલ એક્ટિવ કેટલા થાય છે જુઓ. આ તો સ્વાભાવિક છે, ઓપ્ટિકલ ઇનએક્ટિવ જ થવાના છે. ઉપર નીચે ઓપ્ટિકલ ઇનએક્ટિવ થવાનું છે. બરાબર. હવે આમાંથી ઓપ્ટિકલ એક્ટિવ કેટલા બને છે અને ઓપ્ટિકલ ઇનએક્ટિવ કેટલા બને છે તમારે ચેક કરવાનું છે. એ ચેક કરી આની સંખ્યા લખો, ટોટલ સ્ટીરિયોમર તમારે લખવાના છે. ક્લિયર? અને છેલ્લું હવે એક ઉદાહરણ લઈ લઈએ. MAA BC DE લખી નાખજો. બરાબર. ચાલો ત્યાર પછી લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોવાનું છે. MBCDE AABCDE 2 3 4 5 6. આ પ્રકારની ગોઠવણી હોય ત્યારે મેં તમને એક જ દ્વિદંતી લિગાન્ડ હોય તેને ક્યાં ગોઠવવાનો? ખાલી તમારા સ્લાઇડમાં ગોઠવો. A અહીંથી ચાલુ કરો છો. BCDE. આ એઝ ઇટ ઇઝ રહે, ચેન્જ અહીંયા ઉપર નીચે થશે. આ પેલો. હવે બીજામાં શું થશે? જો બીની સામે કોણ આવી જશે? અહીંયા D. ત્રીજી ગોઠવણી શું થશે? બીની સામે કોણ આવી શકે? C. હવે ચોથી ગોઠવણી આપણે Cમાં ઉપર મૂકીએ તો Cની સામે કોણ આવી જશે? D. પાંચમામાં Cની સામે કોણ આવી શકે? E. છઠ્ઠું જવો જોઈએ. બીની સામે C, બીની સામે D, બીની સામે E. Cની સામે D, Cની સામે E. હવે Dની સામે E આવી શકે. Dની સામે E. તમને એમ થશે ફરી પાછું Cની સામે આપણે B મૂકી દઈએ તો એ તો એ જ થયું. બીની સામે C મૂકો, Cની સામે B મૂકો, બંને સમાન છે. તો ટોટલ નંબર ઓફ GI
6 થવાના અને બધા જ કેવા થવાના ઓપ્ટિકલ એક્ટિવ જ થવાના છે કારણ કે પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળવાના નથી તો બધા જ ઓપ્ટિકલ એક્ટિવ છે તો ટોટલ આઇસોમર કેટલા છે બેટા ટોટલ સ્ટીરિયો આઇસોમર કેટલા થવાના 6 દૂને 12 જોવા મળશે ઇઝ ઇટ ઓકે તો આપણે તમામ પ્રકારના એક્ઝામ્પલ જે છે તમામ પ્રકારની પોસિબિલિટી છે એની વાત કરીએ હવે થોડાક એક્ઝામ્પલ સાથે આપણે સમજવાનો વાત કરીએ થોડાક એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીને આપણે આજનો આપણો આ સમઘટકોવાળો ખૂબ અગત્યનો ટોપિક છે અહીંયા પૂરો કરીશું ઓકે ચાલો બાય ચાલો થોડાક એક્ઝામ્પલ સાથે આપણે આજના વિડીયો લેક્ચરને પૂરો કરીએ પહેલું એક્ઝામ્પલ તમને આપ્યું છે બેટા PTPY NH3BrClના શક્ય GI શક્ય ભૌમિતિક સમઘટકો શોધો તો આ ટાઈપના પ્રશ્ન પૂછાય એટલે આપણે અહીંયા શું કરી લેવાનું કયો પ્રકાર છે PT એટલે મેટલ એમ PY પિરિડીન એકદંતીય NH3 એકદંતીય BR એકદંતીય CL એકદંતીય બધા જુદા ABCD MABCD છે MABCD હોય તો એના શક્ય GI ભૌમિતિક સમઘટકો મેં તમને શીખવાડ્યા છે કેટલા થવાના બેટા 3 થવાના છે અને જો ન યાદ આવે તો મેં તમને શીખવાડ્યું શું કરવાનું પેર બનાવવાની શરૂ કરી દો ચાલો પહેલી પેર ABCD બરાબર સવર્ગાંક 4 હોય તો કેટલા પેર બનશે 2 પેર આ રીતે 2 ચોકડા બને 6 હોય તો 3 જોડકા બનાવો અહીંયા 3 નહીં બનાવવા મળતા પાછા ચાલો બીજી પોસિબિલિટી શું થવાની છે ACBD ત્રીજી પોસિબિલિટી ADBC હવે છે આની કોઈ સિવાય પોસિબિલિટી નહીં તો નંબર ઓફ GI કેટલા છે તમારા 3 હવે પૂછ્યું છે CrCl3 NH3 3 ટાઈમ્સના શક્ય અવકાશીય સમઘટકો ના શક્ય અવકાશીય સમઘટકો બેટા તમને પૂછ્યા જ્યારે તમને શક્ય અવકાશીય સમઘટકો પૂછ્યા હોય ત્યારે તમારે શું જોવાનું તો કે GI પ્લસ ઓપ્ટિકલ ઇનએક્ટિવ કેટલા છે એ જોવું પડે તો પહેલાં તો પ્રકાર તમારે નક્કી કરવો પડે ક્લોરીન એકદંતીય NH3 એકદંતીય એટલે શું થયું Ma3B3 હવે જ્યારે Ma3B3 હોય તો GI 2 પડે છે યાદ છે ને ફેશિયલ અને મેરિડિયનલ અને આવું ન ખબર પડે શું કરવાનું જોડકા બનાવી નાખવાના AA AB BB અને બીજું જોડકું શું બની શકે AB 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 ઓકે ચાલો બંનેમાંથી કોઈ પણ ઓપ્ટિકલ એક્ટિવ નથી થવાનું AA જોવા મળે છે AB જોવા મળે છે એટલે કે ઓપ્ટિકલ એક્ટિવિટી એ કોઈ જોવા મળવાની નથી માત્ર ને માત્ર તમને GI જોવા મળવાના નથી GI કેટલા જોવા મળે દીકરા તમને 2 તો વોટ ઇઝ યોર આન્સર ઇઝ 2 ઓકે જો ખાલી અહીંયા અવકાશીય સમઘટકો હવે આની જગ્યાએ ધારો કે સમઘટકો ખાલી પૂછ્યું હોત ને ખાલી સમઘટકો તો તમારે હજી આપણે બંધનીય આપણે ખાલી અવકાશીય સમઘટકતા જોઈએ હજી બંધારણીય સમઘટકતા બાકી છે તો એ પણ અહીંયા કાઉન્ટ કરવા પડે અને એનો પણ સરવાળો કરવો પડે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું ને એને એક્ઝામ્પલ જોઈશું એટલે ખ્યાલ આવશે તમને હા ને ચાલો હવે અહીંયા પૂછ્યું છે કે નીચેનામાંથી કયું સંકીર્ણ એ ભૌમિતિક અને પ્રકાશ એમ બંને સમઘટકતા દર્શાવે છે ભૌમિતિક સમઘટકતા પણ દર્શાવતો હોય અને પ્રકાશીય સમઘટકતા પણ દર્શાવો આવું એક્ઝામ્પલ તમને શોધવાનું કીધું તો શું કરવું પડે તો કે અહીંયા એક્ઝામ્પલ સાથે સાથે લઈ લેવાનું કયા પ્રકાર છે જો CL એકદંતીય EN ઇથેન 1,2 ડાયમાઇન સમમિત લિગેન્ડ થવાનો છે તો ઓપ્શન એ જે છે એનો પ્રકાર બેટા શું થવાનો MAA2B2 MAA2B2 ચાલો ઓપ્શન બી જે છે એ ઓપ્શન બી ક્રોમિયમ OX OX એટલે શું થવાનું ઓક્ઝેલેટ શું થવાનું છે OX એટલે ઓક્ઝેલેટ હવે ઓક્ઝેલેટો જે છે એ એકદંતીય થાય કે દ્વિદંતીય ચેક કરો C ડબલ બોન્ડ O C O આ ઓક્ઝેલેટો આયન થયો કે ઓક્ઝેલિક એસિડનો એનો ઓક્ઝેલેટો તો આ કેવો થવાનો છે તમારો સંમિત થવાનો છે સંમિત થાય તો શું થવાનો છે તમારો AA ટાઈપનો તો આ કમ્પાઉન્ડ કયો બનશે તમારો MAA3 કમ્પાઉન્ડ 3 જુઓ ચાલો ચેક કરો MCl NH3 બંને એકદંતીય છે તો MA5B ટાઈપનું સ્ટ્રક્ચર થવાનું છે અને ઓપ્શન ડી ચેક કરો Cl અને NH3 બંને કેવા થવાના છે એકદંતીય તો શું થવાનું છે MA4B2 સ્ટ્રક્ચર થવાનું હવે આમાં જે છે કોણ તમારું અવકાશ અને પ્રકાશ બંને દર્શાવે છે ચેક કરવું તો આપણને ખબર છે કે આ બે તો નહીં જ દર્શાવે આ બે તો નહીં જ દર્શાવે
આ બેમાં તમારે હવે ચેક કરવાનું છે કોણ અવકાશી અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવે છે એ તમારે અહીંયા ચેક કરવાનું છે, બરાબર. તો હવે આમાં આપણે પોસિબિલિટી છે શું જોઈ શકે તો કે MaA2 B2માં ચેક કરો જી કઈ રીતે તમે ગોઠવણી કરી શકો તો કે આ રીતે કરી શકો A ઉપર B નીચે B. સમાન લિગેન્ડ છે પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો આ કોણ બન્યું ટ્રાન્સ. આમાં ફ્લિપ કરો તો કોઈ ચેન્જ ન જોવા મળે, પણ એક બીજી પોસિબિલિટી થઈ શકે છે. શું થઈ શકે દીકરા તો કે આ બી જે છે ને એ ગોઠવો તમે તો શું થવાનું ચાલો જુઓ MaA B. આમાં ફ્લિપ કરો તો બીજી કોઈ ગોઠવણી શક્ય છે નહીં, કારણ કે એની સામે બી ને એની સામે બી છે. પણ મેં તમને કીધું હતું કે આ બંને તલ જે છે એ બંને સમતલ પરસ્પર કેવા છે વિરુદ્ધ, એટલે એક આગળની પાછળ છે તો કેવા છે બીજી પાછળની બાજુ. એટલે આમાં પ્લેન ઓફ સિમેટ્રી તમને જોવા મળતી નથી, એટલે પ્લેન ઓફ સિમેટ્રી જોવા ન મળે એટલે ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ થવાનું છે. ઓપ્ટિકલ એક્ટિવ કમ્પાઉન્ડ હોય તો આ પ્રકારના કેસમાં તમારે અહીંયા ભૌમિતિક સમઘટકતા પણ જોવા મળે છે અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જોવા મળે છે. Ma4B2 એટલે એનું સ્ટ્રક્ચર્સ કેવું થવાનું છે સિસ અને ટ્રાન્સ ટાઈપનું, તો એમાં પણ તમે ચેક કરી શકો છો કે ભૌમિતિક સમઘટકતા તમને જોવા મળે છે પણ તમને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જોવા મળતી નથી, બરાબર. તો આ પ્રકાર તમને જો ખબર બેટા તમે છે ને જો મેં બનાવ્યું છે આવી રીતે તમે લિસ્ટ એ બનાવી શકો. હું તમને બતાવું ચાલો જો આ તમારે જાતે બનાવો, માંગતા નહીં મારી પાસે તમે આપો. જો આ ટાઈપનું તમે લિસ્ટ બનાવી લ્યો, સીધી વસ્તુ. જો આ પ્રકાર ઓપ્ટિકલ ભૌમિતિક સમઘટક બતાવે છે ને ઓપ્ટિકલ એક્ટિવ છે કે નહીં. હવે જો ઓપ્ટિકલ એક્ટિવ હોય તો લખી નાખો બાજુમાં કે અહીંયા ઓપ્ટિકલ એક્ટિવ છે. સપોઝ કે આ MaA2 ટાઈપ છે, જો MaA2B2 ટાઈપ અહીંયા મેં લખ્યો છે, જો MaA2B2 ટાઈપ છે. તો એના GI કેટલા જોવા મળે 2 અને ટોટલ સમઘટકો કેટલા જોવા મળે તમને 3. તો કેવી રીતે થાય મેં તમને કીધું 1 + 1 × 2 = 3. તો હવે સાથે ખાલી તમારે એડ શું કરવાનું થશે, કયો જોવા મળે છે સિસ કે ટ્રાન્સ, તો કે ટ્રાન્સ નથી જોવા મળતો સિસ જોવા મળે છે. તો આ પ્રકારની એક નોટ શોર્ટ નોટ છે તમારી પેજમાં છે કમ્પ્લીટ કરી નાખો એટલે MCQ તમને સટાસટ સોલ્વ થશે. ચાલો JEE 2016નો એક MCQ છે આ જ ટાઈપનો છે ને સોલ્વ આઉટ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. શું કીધું છે જો નીચેનામાંથી કયું સંકીર્ણ એ પ્રકાશ ક્રિયાશીલ છે, કયું સંકીર્ણ પ્રકાશ ક્રિયાશીલ છે. તો આનો તમે પ્રકાર લખી નાખો બેટા. આ કયો પ્રકાર થવાનો છે MaA2B2 પણ કેવો છે સિસ. હમણાં થોડી વાર પહેલાં કીધું હતું MaA2B2 સિસ ટાઈપ હોય પ્રકાશ ક્રિયાશીલ હોય જ. આ જુઓ જે આ કયો પ્રકાર બન્યો MaA4B2. આ જુઓ કયો પ્રકાર બને છે MaA2B2 પણ કયો છે ટ્રાન્સ. ટ્રાન્સ પ્રકાશ ક્રિયાશીલ નથી, સિસ પ્રકાશ ક્રિયાશીલ છે, હમણાં ચેક કર્યું. અને આ Ma3B3 પ્રકાશ ક્રિયાશીલ થશે નહીં. તો વિધિન અ સેકન્ડ તમે MCQ સોલ્વ કરી શકો. તો આ ટાઈપનું એક કોષ્ટક એક પેજ છે તમારી સાથે તૈયાર કરી નાખો. જેટલા મેં તમને એક્ઝામ્પલ લખાવ્યા એ બધાના પ્રકાર, GI કેટલા, ઓપ્ટિકલ એક્ટિવમાંથી કેટલા ટોટલ કેટલા થશે, ઓપ્ટિકલ એક્ટિવ ટોટલ કેટલા થશે અને કોણ ઓપ્ટિકલ એક્ટિવ થશે. અને જો પોસિબલ હોય તો તમને ઉદાહરણ આવડે તો ઉદાહરણ લખી નાખો. એટલે સીધું તમારે ભૌમિતિક સમઘટકો માટે સીધું એ પેજ જ વાંચવાનું થઈ. ક્લિયર? તો દોસ્તો આજનો વિડીયો લેક્ચર છે હું અહીંયા સુધી રાખું છું. હવે કાલના વિડીયો લેક્ચરમાં નેક્સ્ટ સમઘટકતા છે એની વાત કરશું. થોડાક એક્ઝામ્પલ ને નવા સરસ મજાના ટોપિક પર આપણે આગળ વાત કરવાની છે. ત્યાં સુધી બાય. ઓળખિયાનું માર દુનિયા जिसे हिसाब रख दिया कुड़ी का पता करो पिंड किया